અમે સુરતથી આવીએ છીએ ને તત્કાલમાં ટિકિટ કરાવી હતી. હા, ક્યાંથી ક્યાં જવાનું હતું અને તમને શું તકલીફ ટિકિટ પડી? અમદાવાદ જવાનું હતું ને સવારમાં 10 વાગે આપણે સુરતથી બેઠા અમે ને પછી ખબર પડી કે ભાઈ આપણે આ નડિયાદ સુધી જ જવાની છે, પછી આગળ જવાની નથી. ત્યાં જ એનાઉન્સમેન્ટ કરી નાખ્યું કે નડિયાદ સુધી જ જશે. પછી અમે નડિયાદ સુધી આવ્યા. પૂરી ટ્રેન નડિયાદ ઉપર કેન્સલ કરી નાખી અમે. તો બધા જ પેસેન્જરો અહીંયાથી ઉતરીને અહીંયા સ્ટેશને પહોંચ્યા, બસ સ્ટેન્ડે ગયા. આ રીતે તમે અમદાવાદની જગ્યાએ નડિયાદ છોડવામાં આવ્યા, આને લઈને તમને શું તકલીફ અત્યારે? તકલીફ તો પૂરી પડી ને અમને કે ભાઈ અહીંયા વચ્ચે લાવીને અમને મૂકી દીધા. હવે અમારે જવાનું ક્યાં? અહીંયા જવાની ટ્રેન ના આવવાની ટ્રેન. અહીંયા બધી ટ્રેનો બંધ છે એકદમ. હવે કેવી રીતે અમદાવાદ પહોંચશું? હવે બીજો કોઈ રસ્તો નથી દેખાતો હજુ તો. હવે આ લોકો ક્યારે શરૂ કરે એના ઉપર આધાર. હવે નહીં તો પછી કોઈ બહારથી કંઈ ટેક્સી વેક્સી કરીને જવું પડશે અમારે. તમે ટેક્સી માટે પૂછી રહ્યા છો, કેટલા ભાડા કહી રહ્યા છે અહીંયાથી? ભાડા લગભગ 1500 રૂપિયા કહે છે. 1500, 2000, 2500 અલગ અલગ જુદા જુદા કરે છે. એની જગ્યાએ જો તમે ટ્રેનમાં પહોંચી ગયા હોત તો તમને કેટલા? અમારે તો બનેલી જ હતી ને સુરતથી. કોઈ રિફંડ આપવામાં આવ્યું છે ટ્રેન? ના, અમે પૂછ્યું જ નથી હજુ કંઈ. રિફંડ શું હજુ તો અમે તો ઉતરીને બહાર આવ્યા ભાઈ, કે બધા જ નીકળી રહ્યા હતા તો અમે નીકળીને બહાર આવ્યા. આવું રિફંડ તો કંઈ આવવાનું નથી.